કેતનભાઈ કેમ છે? બહુ સરસ હો સર. ક્યાંથી આવો છો? બરોડાથી આવું છું. હા. વડોદરાથી. મારું નામ કેતન જે જાવિયા છે. બરોડાના વતની છું. મારે સર કમરમાં બોલવું ને હા, મારે બોલો સર બોલો. કમરમાં પ્રોબ્લેમ હતો, ગાદી ખસી ગઈ હતી. તો બરોડાના ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યું, એને કીધું MRI નો રિપોર્ટ કરાવો, પછી ખ્યાલ આવશે. MRI નો રિપોર્ટ કરાવ્યો એટલે એને MRI નો રિપોર્ટ જોયો. રિપોર્ટ જોઈને મને એને કીધું કે તમારે ઓપરેશન કરવું પડશે, કારણ કે ગાદી ખસે ને ડાબા પગમાં નસનું દબાણ છે, એના કારણે ફરજિયાત ઓપરેશન કરવું પડશે. એટલે હું બેડ રેસ્ટ ઉપર તો 12-15 દિવસ. દુખાવો કેવો કરતો અને શું દુખાવો થતું બહુ હતું? સખત હતો સર. હું 15 દિવસ સુધી તો બેડ રેસ્ટ ઉપર જ હતો, પડખું નતો ફરી શકતો, સુતા જમતો હતો. અને આથી 2 ડગલા ચાલવું પણ ઊભું નથી થવાતું. 3 ફેઝ નો કરંટ આવે ને એવો અહેસાસ થતો હતો. થયું તું કેવી રીતે? એ મારે સર વોશિંગ સેન્ટર છે બરોડાની અંદર. ચડવા ઉતરવામાં મારે અણબેલેન્સ થયું છે, એના કારણે ખસી ગયું છે. મને બહુ ખ્યાલ નહીં. આની પહેલા ક્યારે આ તકલીફ થઈ હતી? ના, આની પહેલા ક્યારે નહીં, પણ પગમાં થોડો દુખાવો થતો હતો. પણ પછી પછી એકદમ અચાનક મને કમર ગાદી ખસી ગઈ અને નસ ઉપર દબાણ આવી ગયું. એના કારણે સીધો હું બેડ રેસ્ટ થઈ ગયો 15 દિવસ 15 દિવસ. પછી MRI કરવા ગયા? હા, પછી એમાં 15 દિવસ પછી ઘરમાં આપણે વાત કરી કે તમને ટચુકી થઈ ગઈ, એટલે 2-3 દિવસ એમ દવા લીધી. શનિ રવિવાર આવી ગયો. પછી ઓર્થોપેડિક ને ડોક્ટર મેં મુલાકાત લીધી. ઓર્થોપેડિક ડોક્ટર ને મુલાકાત લીધી, તેને કીધું કે તમને ગાદી ખસી ગઈ છે, કેટલી ખસી ગઈ કહેવાય નહીં, પણ એના માટે તમે MRI નો રિપોર્ટ કરાવો. MRI નો રિપોર્ટ કરાવ્યો. બીજે દિવસે ડોક્ટરને બતાવ્યો ઓર્થોપેડિક. એને કીધું કે તમને આ જે તકલીફ છે, ગાદી ખસી અને ડાબા પગમાં જે નસ હોય એની ઉપર દબાણ છે, એના કારણે તમારે ઓપરેશન ફરજિયાત છે. પછી બીજા ડોક્ટરને પણ બતાવ્યું, બરોડાના સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક. એને એમ કીધું 10 દિવસની દવા આપું, પણ આમાં ઓપરેશન તો આવે જ. ઓપરેશન મેં કરાવ્યું નહીં, અને પછી મેં રાહ જોઈ. પછી મારો ભત્રીજો ડોક્ટર છે MD જુનાગઢ, એનો અભિપ્રાય લીધો. મને એને એમ કીધું કે ઓપરેશન આપણે કરાવવાનું થતું નથી, ડોક્ટર નિલેશ રામાણીની મુલાકાત લ્યો. જાવિયા સાહેબ, ડોક્ટર હાર્દિક જાવિયા જુનાગઢ. એની પાસે મને વાત કરી મેં કે નિલેશ સર પાસે જતા રહ્યા રાજકોટ, આપણે એની પાસે સારવાર કરવાનું થશે. પછી મેં નિલેશ સરનો નંબર લીધો અને મેં વાત કરી નિલેશ સર જોડે. પછી એને મને કીધું MRI નો રિપોર્ટ મેં મોકલો. પછી રિપોર્ટ બતાવ્યો, પછી મેં ચાલુ કર્યું સારવાર. મને કીધું કે સર તમે આવો રાજકોટ. આજે મારે 6મી 7મી સિટિંગ છે. 7મી સિટિંગ સર. મને 100% એકદમ કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે મજા આવે? અત્યારે બહુ સરસ મજા આવે. પહેલા દિવસે આવ્યા ત્યારે મને યાદ છે તમે ચાલવામાં ને ઊભું ચાલવામાં પેલા હું ચડી જ નતો શકતો. અહીંથી મારે 2 ડગલા બાથરૂમ કરવા જવું તકલીફ પડતી સર. આજે 100% હું કામ પણ કરું છું, હરવા ફરવા માંડ્યો છું, બધી રેડી થઈ ગયું છું. મારા જેવો કોઈ પેશન્ટ હોય એને નિલેશ સર ની મુલાકાત અવશ્ય લેવી. હવે તમારો કેસ સમજીએ આપણે. હા. હવે આજે વાત થઈ, તમારી વાત થઈ. હા. હવે આપણે બધાને સમજાવીએ શું તકલીફ છે. બરાબર. આપણે જે તમને તકલીફ છે L5S1. બરાબર. L5S1 એટલે અહીંયા જોઈએ. હા, બરાબર. તો આ L5 છે, હા. આ S1 છે. આ ગાદીમાં તમને તકલીફ છે. બરાબર. બરોબર. એ ગાદી જે છે, છેલ્લી ગાદી, હા, હા. એ ગાદી બહાર નીકળી ગઈ. બરાબર. બહાર નીકળવામાં 4 પ્રકાર હોય અમારે. બરાબર. છેલ્લો જે પ્રકાર છે ને એક્સટ્રુઝન કહેવાય. બરાબર. બહાર નીકળી અને આમ શું કહેવાય, થઈ જાય. ફોટા હોત તો હું તમને ફોટામાં બતાવત કે આવી રીતનું છે. L5S1 માં એક્સટ્રુઝન બરાબર લખેલું છે. હા, એ તો એક્સટ્રુઝન એપ્રોક્સિમેટલી 60 + 11 + × 10 આ સાઇઝની ગાદી બહાર નીકળે છે. અને એના કારણે લિગામેન્ટમ ફ્લેવન પર પણ હાઇપરટ્રોફી છે. એના કારણે સિવિયર નેરોવિંગ લખ્યું છે, સિવિયર નેરોવિંગ ઓફ લેફ્ટ લેટરલ રિસેસ ઓફ ધ કરસ્પોન્ડિંગ લેફ્ટ ટ્રાન્સવર્સ S1 નર્વ રૂટ. બરાબર. ડાબી સાઈડના પગની નસ તમને દબાવી. બરાબર. એના કારણે તમારો ડાબી સાઈડનો પગ છે ને બહુ જ સારી તકલીફ થતી. એક્સટ્રુઝન હોય ને એટલે અમારી ભાષામાં એને કહેવાય કે બહાર નીકળેલી ગાદી એ ફરજિયાત છે ને ઓપરેશન જ કરવું પડે. અને 100% બરોડના ફેમસ ડોક્ટર આમાં સમજીએ આ IL5 છે, બરાબર. IS1 છે. આ જે ગાદી છે ને ગાદી બહાર નીકળી અને આ જે નવ રૂટ છે, બરાબર, આ ડાબી સાઈડનું, એની ઉપર દબાણ આપતું. બરાબર. એટલે આવી રીતની ગાદી બહાર નીકળી આમ દબાણ આપે એટલે એ નસ છે ને પગમાં જતી. બરાબર. પગમાં જતી જે આ જાડી નસ છે એ નસ આખો પગ દુખે. એટલે અહીંયા આવી રીતનું આમ બહાર નીકળી અને અહીંયા બાજુમાં લિગામેન્ટ હોય, અહીંયા હાડકું હોય, એ બધું ભેગું થઈ. બરાબર. અને આ નસને દબાવી દીધો. મારું ડોક્ટરનું કામ શું છે કે બહાર જે નીકળ્યું એ અને આજુબાજુમાં જે લિગામેન્ટ છે એ બધું ભેગું થઈને આ નસની આજુબાજુ જેટલું હોય એ બધું કાપી નાખે. બરાબર. એટલે નસને ખુલ્લી કરી નાખે. અત્યારે જો આ ખુલ્લી છે, આ ખુલ્લી છે, એ રીતની ખુલ્લી કરી નાખે. મારું કામ એ છે કે આ ગાદી જે દબાવે છે એ નસને ખુલ્લી કરવાનું. બરાબર. પછી એ એલાઇનમેન્ટ કરવાનું, સરખું કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, આ ખેંચવાનું, પેલું ખેંચવાનું, એમ કરીને આ નસને ખુલ્લી કરવાની. હા, બરાબર. આ નસ તમારી ખુલ્લી થઈ ગઈ, દુખાવો બંધ થઈ ગયો, મટી.
સરસ સાહેબ. આવી રીતનું છે. હા ના અને મેઇન વસ્તુ એ છે કે આ જે આપણી પદ્ધતિ છે હા. દવા વગર, ઓપરેશન ઓપ્શન વગર વગર, અને ઇન્જેક્શન વગર, ઇન્જેક્શન વગર. આ મેઇન વસ્તુ છે. હું તો પેશન્ટની એ જ વાત કરું છું કે નિલેશ સરની અવશ્ય મુલાકાત લેવી, કારણ કે બોન સેટિંગ પદ્ધતિમાં તમારે ઓપરેશન કરતા પહેલા અવશ્ય મુલાકાત લેવી. ન ઓપરેશન, ન દવા કે ન સર્જરી વગર. એટલે સારવાર ઓપરેશન કરવું એ ભલે કરવા દે ને આપણે ના ના, કરવા જેવો વાંધો નથી સર, પણ ખોટા પૈસામાં બરબાદી થાય અને પાછું સક્સેસ નહીં ને. આ તો મારો પોતાનો અનુભવ છે કે મારે તો બહુ અતિશય વધારે હતું. એટલે ડોક્ટર નિલેશ સર રામાણીની અવશ્ય મુલાકાત કરવી. પછી જે કરવું પડે એ કરો તમે, પણ એકવાર અવશ્ય મુલાકાત કરો. આ હું મારી કોઈ વાત સાંભળી નથી, મારો અનુભવ કહે છે. કારણ કે 7મી સિટિંગમાં 100% મને ફરક પડી ગયો. અત્યારે ચાલો તો એકદમ રેડી થઈ એકદમ ગયું. રેડી. પેલા કેમ હાલતા હતા યાદ છે? પેલા તો સર આમ હતું ધીરે ધીરે. આ પગજ નતો મંડાતો, કરંટ આવે એવું થતું હતું. અત્યારે યાદ નથી. હા, કરંટ હવે ભૂલાઈ ગયું. આ સેવા કરવા એવું છે. આ નિલેશભાઈ મારા વાઇફ છે. હા. 2 મહિના સુધી આને સરસ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારા જેવો કોઈ પેશન્ટ હોય એ અવશ્ય નિલેશ સરની મુલાકાત કરે. વાળો તો ઉપર વાળો છે. ના ના, હાથમાં તો મહેનત છે. એ બરાબર છે સર, પણ અત્યારે મારું એમ કહેવાનું, અત્યારે સજેશન સારું કોઈ દેવાવાળા નથી સર. આ સમય કેવો છે. હા, ભલે પણ જેના હાથમાં જે હોય એ કરે. એમની જે પદ્ધતિ છે કે ઓપરેશન કરવાનું, તે તો ઓપરેશન નું જ કહેવાના છે ને. આ તો ભગવાનની બધી મહેરબાની, એકાબીજા આપણે બધે મળી ગયા. નકર તમે આ ઓપરેશન ની જગ્યાએ 5 મહિના બીજા મને મળ્યા હોત તો એ વ્યક્તિ એમ કે ઓપરેશન કરાવો, તો અત્યારે કપાઈ ગયો હોત, તો પછી મુલાકાત થાય. આ તો મળવાનું હોય સર. મેઇન વસ્તુ એ છે કે જે તકલીફ છે ને, એ તકલીફ હવે પાછી ના થાય ને, એ મેઇન. હા બરાબર છે. ના થાય એના માટે શું ધ્યાન રાખવું? તો કસરત જેટલી કસરત કરશો એટલો આ સ્નાયુ કોર મજબૂત થશે. મજબૂત થશે, અને એટલા છે ને મણકા સ્ટેબલ થશે. મણકા સ્ટેબલ થશે, ગાદી ઉપર દબાણ ઓછું આવશે. એટલે ઓલો તકલીફ મેઇન વસ્તુ છે આ સ્ટેબલ. બરાબર. આ સ્નાયુ મજબૂત હોય તો પછી કોઈ દિવસ પ્રોબ્લેમ થાય. 100% મેઇન બેઠાડું જીવન અને ઓવરલોડિંગ કામ, આને કારણે આ બધી તકલીફ થાય. થેન્ક યુ સો મચ. ભગવાનને આભાર માનું, નિલેશભાઈનો આભાર માનું છું, એના સ્ટાફનો આભાર માનું છું કે મારા જે દુઃખ હોય એ બધાને મટાડે. એ ભગવાન પાસે ચરણમાં પ્રાર્થના કરીએ. નમસ્કાર. ચલો સર. જય શ્રી કૃષ્ણ. right peripheral positive, right PI, right PI, right here, that's it, right here, મસ્ત, એકદમ રેડી હો અત્યારે. એવું અમારા ન આવે. એવું ગાદી બેસી જાય એવું ના આવે. 10 છૂટી પડે એ પડખું ફરીને આડા પગ દુખાવો બંધ થઈ ગયો, 10 છૂટી પડી. બીજું શું હોય? હા, આમ ફરી જાઓ. સારવાર લીધા છે. શરીર સીધા સુઈ જાઓ. સીધા શું સર, શાંત.
પેટ ઉપર હાથ રાખ. પેલું રાખ.